Hello. Good morning, friends. In the last lecture, we study about some useful definition used in the solid state science. In the last lecture, study. Okay. Now, next law of the crystallography. શું है તો કે law of the crystallography. આપણે આગળનામાં crystallography ની definition જોઈતી. શું કે tell about the geometry, property and the structure of the crystal. Tell about करते सेना विषय टेल अबाउट करते तो कि जियोमेट्री प्रॉपर्टी एंड दी स्ट्रक्चर ऑफ द क्रिस्टल अहीं आपणे स्टडी करशुं शुं कीए तो जियोमेट्रिक क्रिस्टलोग्राफी इज बेस्ड ऑन फॉलोइंग थ्री इम्पोर्टंट लॉ शुं कीए जियोमेट्री क्रिस्टलोग्राफी So to be based on the three part ऊपर depended છે okay the first શું है the law of symmetry okay first શું તો કે the law of symmetry second the law of consistency of the interfacial angle શું है the law of constancy એટલે શું થયું ને સ્થિરતા થઈ ઓકે ઓફ ધી ઇન્ટરફેસિયલ એંગલ અહીં સેકન્ડ થયું ને નાउ થર્ડ શું है તો ધી લો ઓફ રોટેશનલ ઇન્ડિસીસ શું है તો લો ઓફ rotation indices okay so to get the law of indices so ke geometric crystallography ma three part pade hai the law of symmetry first so the law of symmetry second the law of consistency of the interfacial angle and the law of the rotational indices okay now first apne the law of symmetry શું કીધું હતું લો ઓફ સિમેટ્રીમાં સબ ત્રણ પાર્ટ પડે છે ઓકે એમાં પેલું શું છે પ્લેન ઓફ સિમેટ્રી એમાં શું તો કે પ્લેન ઓફ સિમેટ્રી ઓકે સેકન્ડ શું છે તો કે એક્સિસ ઓફ ધી સિમેટ્રી સેકન્ડ શું છે તો એક્સિસ ઓફ ધી સિમેટ્રી ઓકે સેકન્ડ શું છે axis of the symmetry okay and the third છે center of the symmetry શું છે center of the symmetry third શું છે okay center of the symmetry okay now આપણે એના ક્રિસ્ટલના ક્રિસ્ટલ હશે એમાં પ્લેન ઓફ સિમેટ્રી કઈ રીતે પાસ કરશું the axis of symmetry કઈ રીતે પાસ થશે અને સેન્ટર ઓફ સિમેટ્રી કઈ રીતે પાસ થશે એ અહીંયા સ્ટડી કરશો પેલું ફર્સ્ટ શું છે તો પ્લેન ઓફ ધી સિમેટ્રી અહીંયા આપણે શું કરશું એક ક્યુબિક લેટાઇસ કન્સિડર કરશું ઓકે ક્યુબિક લેટાઇસ અહીંયા આપણે કન્સિડર કરી છે ઓકે એમાં આપણે પ્લેન ઓફ સિમેટ્રી આપણે કઈ રીતે પાસ કરશું તો પ્લેન ઓફ સિમેટ્રી આપણે કઈ રીતે પાસ કરશું શું કહીએ તો જો અહીંયા ડેફિનેશન આપેલી ઇટ ઇઝ એ imaginary plane which pass through the crystal of a crystal and divide into center of the crystal It is an imaginary plane which passes through the center of the crystal and divide into two equal portions such that one part is the extant mirror image of the other, exact mirror image of the other. શું है તો કે exact mirror આપણે એમાંથી પ્લેન એવી રીતે પાસ કરશું એમાં તો કે અહીંયાથી આપણે પ્લેન એમાં
એવી રીતે પાસ કરશું કે શું કે એક્ઝેક્ટ મિરર આપવું હશે. કેવું? તો કે એક્ઝેક્ટ મિરર આપવું હશે. ઓકે, તો કે જો ઇમેજનરી પ્લેન આપણે કેમાંથી કીધું કે ક્રિસ્ટલ લેટાઈ છે એમાંથી વચ્ચેથી પાસ કરશું તો કે બે પાર્ટ પડશે, ઉપરનો એન્ડ નીચેનો. ક્યાં? તો કે આ મારો હાથ છે અહીંયાથી આપણે ક્રિસ્ટલ લેટાઈ છે એના વચ્ચેથી બે સરખા પાર્ટ કરશું. ઓકે, તો એ શું થશે? તો કે બે પાર્ટમાં ડિવાઇડેશન થશે, ડિવાઇડેશન થશે, પણ એ બે પાર્ટ એ કેવા હશે? તો કે એકબીજાનું મિરર હશે. ઓકે, કેવા હશે? તો કે મિરર હશે. જ્યારે એ પ્લેન પાસ કરી એટલે બે સરખા ભાગમાં રૂપાંતર થતું હોય એન્ડ શું થતું હોય? તો કે અહીંયા મિરર ઇમેજ મળતી હોય, બે પાર્ટની મિરર ઇમેજ મળતી હોય. ઓકે, એને શું કહીશું આપણે? તો કે પ્લેન ઓફ સિમેટ્રી અહીંયા પોસિબલ છે એવું આપણે અહીંયા કહી શકીશું. તો કે પ્લેન ઓફ સિમેટ્રી શું? તો કે બે સરખા ભાગમાં પણ શું કે બે સરખા ભાગમાં એ કટ થવું જોઈએ અને શું? તો કે એની ઇમેજ બંને બાજુથી ઇમેજ કેવી? મિરર ઇમેજ કેમ મળી જોઈએ? અહીંયા જો ઓર્ગેનિકમાં આપણે અહીંયા જોઈએ. ઓકે, કે CL એ છે કોઈ પણ આલ્કીન આપણે આપેલું છે. ઓર્ગેનિકમાં કઈ રીતે થાય છે તમને કહું. તો અહીંયાથી આપણે શું કરી હતી? તો કે અહીંયા બે રીતે પ્લેન પાસ થાય. તો કે એક કે અહીંયાથી આપણે પ્લેન પાસ કરીએ તો કે પ્લેન પોસિબલ નથી. બે સરખા ભાગ તો પાડશે પણ મિરર ઇમેજ આપશે નહીં. મિરર ઇમેજ શા માટે નહીં આપતો? આલી બાજુ CL છે અને આલી બાજુ શું છે? તો કે H છે. ઓકે, એટલે મિરર ઇમેજ આપશે નહીં. બટ આપણે આ રીતે પ્લેન પાસ કરશું. કઈ રીતે? તો કે આ રીતે પ્લેન પાસ કરશું. ઓકે, તો શું કરશે? તો કે બે સરખા ભાગમાં રૂપાંતર પણ કરશે, બે સરખા ભાગ પણ મળશે અને શું? તો કે એકબીજાની મિરર ઇમેજ પણ મળશે. ઓકે, તો CL ઉપર છે તો નીચે પણ CL છે, આલી બાજુ H છે તો અહીંયા પણ H છે. ઓકે, તો આ રીતે પ્લેન ઓફ સિમેટ્રી સ્ટડી કરવામાં આવે છે. ફર્સ્ટ શું? તો કે આપણે સ્ટડી કર્યું તો કે પ્લેન ઓફ સિમેટ્રી. ઓકે, નાઉ સેકન્ડ શું છે? તો કે axis of the symmetry. સેકન્ડ શું? તો કે axis of symmetry. Okay, now શું થાય? axis. In the axis of symmetry is a line about which the crystal may be rotated such that the parent the same appearance more than one during the complete revolution. શું કહે? તો કે એક્સિસ એવી રીતે પાસ કરવામાં આવે તો કે જે અહીંયા ક્રિસ્ટલ આપણે દોરું, ક્રિસ્ટલ લેટાઈ છે. ઓકે, તો કે જે ક્રિસ્ટલ બનશે, જે આ ક્રિસ્ટલ છે આપણે એમાંથી એવી રીતે એક્સિસ પાસ કરશું તો કે અહીંયા નીચેની ફેસ અને ઉપરની ફેસના સેન્ટરમાંથી અહીંયા આપણે એક્સિસ પાસ કરશી. ઓકે, અને એને રોટેટ આપશું. રોટેટ થશે. ઓકે, તો કે જે રોટેટ થશે શું કહે? તો કે આપણે સેન્ટરમાંથી એક્સિસ આ ટુ ઉપર નીચેની ફેસ છે આપણે એક રૂમ કન્સિડર કરી લે. ઓકે, એમાં જે ઉપર ને નીચેની ફેસ છે એમાંથી વચ્ચેથી એક્સિસ પાસ કરશું અને જે એક્સિસ પાસ કરશું એને આપણે શું કરશું? તો કે રોટેશન આપશું. રોટેશન આપશું શું? તો કે એના બહુ શેપમાં કે જે પોઝિશન છે, પોઝિશન ઓનલી બદલાશે પણ શેપ કે એ બધું કેવું રહેશે? તો કે એક સરખું જ રહેશે. માનો કે અહીંયા A મોલેક્યુલ છે, અહીંયા B મોલેક્યુલ છે, C મોલેક્યુલ છે અને D મોલેક્યુલ છે. હવે જ્યારે રોટેશન થશે શું કહે? તો કે રોટેટ થશે તો કે અહીંયા શું બનશે? જો કે અહીંયા કઈ રીતે થશે? તો કે અહીંયા ઓકે, અહીંયા ક્રિસ્ટલ તેનું તે જ ક્રિસ્ટલ છે પણ રોટેટ થઈ એ પોઝિશન છે એ ક્યાં થઈ જશે? તો કે અહીંયા માનો કે આમ રોટેશન મારતું હોય તો કે શું કે ક્લોકવાઇઝ રોટેશન આપણે એને આપી. ક્લોકવાઇઝ રોટેશન આપશું તો અહીંયા શું? તો કે એ ક્યાં આવી જશે? તો કે બી પોઝિશન. બી ક્યાં આવી જશે? તો સી પોઝિશન. સી ક્યાં થઈ જશે? તો કે ડી પોઝિશન અને ડી ક્યાં આવી જશે? તો કે એ પોઝિશન. અને હું અહીંયા બી ની પ્લેસ ટુ એ, અહીંયા બી, સી, ડી ની પ્લેસ ટુ સી એન્ડ એ પ્લેસ ટુ ડી. ઓકે, શું થશે? તો એક્સિસ પાસ કરશું ઓનલી શું થશે? તો કે અહીંયા શેપ તો ચેન્જ નથી થશે. ઓનલી શું?
તો કે એટમ કોઈ પણ અહીંયા લઈએ એની શું થશે તો કે ઓનલી પોઝિશન ચેન્જ થશે, એની જીઓમેટ્રીમાં કાંઈ ફેરફાર જોવા મળશે નહીં. ઓકે, તો એને શું તો કે એક્સિસ ઓફ ધી સિમેટ્રી એ શું થયું તો કે એને કઈ રીતે ડિપેન્ડ તો કે એ એક્સિસ ઓફ ધી સિમેટ્રી છે એવું અહીંયા પોસિબલ છે. ઓકે, નાउ સેન્ટર ઓફ ધી સિમેટ્રી શું છે તો કે સેન્ટર ઓફ ધી સિમેટ્રી અહીંયા કોઈ પણ એક સ્ટ્રક્ચર લઈ લે, બુકમાં આપેલું છે એ જ અહીંયા સ્ટ્રક્ચર લઉં છું. ઓકે, સેન્ટર ઓફ ધી સિમેટ્રી શું કે એની સેકન્ડ ડેફિનેશન જો છેલ્લી છે, ધ સેન્ટર ઓફ સિમેટ્રી ઇઝ અ પોઈન્ટ સચ ધેટ ધ લાઇન ડ્રો થ્રુ ઇટ વિલ ઇન્ટરેસ્ટ that shape surface at equal distance on other side. શું કહે જો અહીંયા તમને કહું તો કે સેન્ટર ઓફ સિમેટ્રી શું કહે કે સેન્ટર ઓફ ધી સિમેટ્રી જે આ મોલેક્યુલનું સેન્ટર ઓફ ધી સિમેટ્રી એટલે કઈ રીતે જો છે ઓપ્શન ક્યાંથી સેન્ટર ઓફ સિમેટ્રી તો કહે સેન્ટરમાંથી પાસ થતી હોય, કઈ રીતે પાસ થશે તો કે અહીંયા ત્યાં ચોક છે એવી રીતે અહીંયા શું કે બહારથી અંદર જતી હોય એવી રીતે અહીંયા પાસ થશે. એને શું કહીશું આપણે રીતે સેન્ટર ઓફ ધી સિમેટ્રી. સેન્ટર ઓફ ધી સિમેટ્રી અને શું કહીએ તો કે સેન્ટર ઓફ ધી સિમેટ્રી એવી રીતે પાસ કરવાની જો સેન્ટરથી આપણે આક્ષી ખૂણો છે આપણે આ મોલેક્યુલ છે એનું અંતર અને સેન્ટરથી આ મોલેક્યુલ એના સામેના મોલેક્યુલનું અંતર કેવું થતું હોવું જોઈએ સેમ થતું હોવું જોઈએ. હવે અહીંયા આનું અને આનું અહીંયા આ ખૂણાનું અને આ મોલેક્યુલનું કેવું થતું હોવું જોઈએ અંતર સેમ થતું હોવું જોઈએ. ઓકે, તો જ એને સેન્ટર ઓફ સિમેટ્રી કહી શકજો. જ્યારે અહીંયાથી પાસ થતી તો એને સેન્ટર ઓફ સિમેટ્રી કહી શકાય નહીં, કારણ કે અહીંયા જે આ જ અંતર અને અહીંયા આ ડિસ્ટન્સ બે સેમ થશે નહીં. જ્યારે અહીંયા સેન્ટરમાંથી પાસ થતી હશે ત્યારે જે મોલેક્યુલ સામેના મોલેક્યુલ છે તેનું ડિસ્ટન્સ કેવું થતું હશે તો કે સેમ થતું હશે. આ શું થયું તો આપણો કે લો ઓફ ધી શું થયું કે લો ઓફ ધી ક્રિસ્ટલોગ્રાફીમાં ફર્સ્ટ જોયું તો લો ઓફ ધી સિમેટ્રી. ધ લો ઓફ સિમેટ્રીમાં કેટલા પાર્ટ હતા તો કે 3 પાર્ટ હતા, પ્લેન ઓફ સિમેટ્રી, એક્સિસ ઓફ ધી સિમેટ્રી અને સેન્ટર ઓફ ધી સિમેટ્રી. ઓકે, અને સેકન્ડ શું છે ધ લો ઓફ કોન્સિડન્સી ઓફ ધી ઇન્ટરફેશિયલ એંગલ. ઇન્ટરફેશિયલ એંગલ જે બનતો હશે એ કેવો હશે તો કે એનો શેપ જરા ચેન્જ થતો હતો, પણ બે ફેસ વચ્ચેનું શું કહીએ બે ફેસ વચ્ચેનો એંગલ કેવો હશે કે બે ફેસ વચ્ચેનો એંગલ કેવો થતો હશે તો કે સેમ જ થતો હશે. ઓકે, શું તો કે બે ફેસ વચ્ચેનો એંગલ કેવો થતો હશે તો કે સેમ જ થતો હશે. અહીંયા આપણે માનો કે અહીંયા બે ફેસ છે, બે ફેસ મીન્સ કે જ્યાં બે બાજુ છે એ શું થશે કે બે ફેસ વચ્ચેનો આપણે સપોઝ કરી કે અહીંયા કેટલો હશે તો કે 120 અંશ છે. ઓકે, હવે થોડોક આપણે એનો શું કરશું તો કે શેપ ચેન્જ કરશું. ઓકે, શેપ ચેન્જ કરશું તો પણ અહીંયા કેટલો હશે તો કે 2 ફેસ વચ્ચેનો એંગલ 120 જ હશે. મોલેક્યુલ ટોટલ 6 મોલેક્યુલ છે, મોલેક્યુલ કેટલા હોવા જોઈએ તો કે 6 મોલેક્યુલ જ હોવા જોઈએ. ઓકે, અહીંયા થર્ડ આપણે હજી શેપ ચેન્જ કરશું તો કે અહીંયા પણ 120 અંશ થતો હોય એનો તો કે ઓકે, તો એને શું કહીશું આપણે લો ઓફ ધી કોન્સિડન્સી ઓફ ધી ઇન્ટરફેશિયલ એંગલ. હવે તમારે અહીંયા જો જરાક શેપ ડિફરન્ટ દેખાય છે. ઓકે, પણ 2 ફેસ આપણે જે નહીં ને 2 ફેસ. ઓકે, 2 ફેસનો એંગલ કેવો હશે 2 ફેસનો એંગલ 120 જ હશે. હવે જનરલી આપણે માનો કે અહીંયા આપણે એને શું કહીશું અહીંયા એંગલ બનતો હશે એને કેટલો કહીશું તો કે 90 એંગલ કહીશું. હવે માનો કે અહીંયા આ રીતે આપેલી છે ફેસ. ઓકે, કઈ રીતે તો કે આ રીતે આપેલી છે. ઓકે, તો અહીંયા જે ખૂણો બને છે એ કેટલો હશે એ ખૂણો પણ 90 એંગલનો જ છે. ઓનલી શું થયું હોય તો કે આને જરા ટ્વિસ્ટ કરી નાખો. શું તો કે 90 એંગલ જે છે એને જરા ટ્વિસ્ટ કરી નાખો. ઓકે, તો જે ફેસની અરેન્જમેન્ટ બદલાશે. ઓકે, કેવું થઈ જશે તો કે આવું થઈ જશે. ઓકે, તો પણ એંગલ કેટલો હશે તો કે 90 એંગલ જ રહેવાનો. એ શું થયું તો લો ઓફ ધી કોન્સિડન્સી ઓફ ધી ઇન્ટરફેશિયલ એંગલ. and now next the law of rotational of the indices. શું છે તો કે rotational of the indices and the Miller and
વાઇઝ ઇન્ડેસીસ રહ્યું એ બધું એકબીજાને રિલેટેડ છે, એટલે એટલા માટે આપણે શું તો કે ક્રિસ્ટલોગ્રાફીનો થર્ડ પાર્ટ રહ્યો કયો, લો ઓફ રોટેશનલ ઇન્ડિસીસ એન્ડ ધી મિલર એન્ડ ધી વિસ ઇન્ડિસીસ આપણે એક લેક્ચરમાં એ કન્સિડર કરી નાખશું. ઓકે, એ આપણે સ્ટડી કરી નાખશું. આજે આટલું અહીંયા રાખીએ. થેન્ક યુ વેરી મચ.